શકુની રહીમાન હા મામા શકુની રહીમાન મહાભારત થયું ને એવડી આ એનું કારણ આ પેલા આવડવા કરિયાવરમાં લઈને આવતા કરિયાવરમાં લાવતા ને. તો હાય એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું શિલ્પા રાઠોડ મને ને તમે લોકો જોઈ રહ્યા છો લીનીચી બ્લોગ. તો લાલ થઈ ગયા શેની લાલ એટલે એમ જ થાય. તો અત્યારે અમારા કાનાના વસ્ત્રોનો ભંડાર ખોલ્યો છે અને કાનાના કપડાં ચેન્જ કરવાના છે. તો અમારો કાનો કાંઈક આવો હોય છે વિધાઉટ ક્લોથ્સ. તો અત્યારે એનો લુક ચેન્જ કરવાનો છે, આપણે એના કપડાં ચેન્જ કરવાના છે અને આ બધા એનો શણગાર નવો કાઢ્યો છે તો એ બધું કરવાનું છે. ના કડી પહેરવાનું વિચારીએ છીએ, જોકે મોસ્ટ ઓફ તો અમે એના બુટ્ટી જ પહેરાવીએ છીએ, પણ આ રેડ પડી ગઈ છે એટલા માટે આજે આ કડી પહેરાવાની છે અમારે એને. તો આ રામદેવ પીર મહારાજની મૂર્તિ છે. તો આજે બધાના કપડાં ચેન્જ કરવાના છે એટલે કાઢ્યો. તો આજે અત્યારે ફ્રી થયા ને તો મને થયું વાર તમારા જોડે પણ આ ઇન્ફોર્મેશન શેર કરીએ કે અમે કેવી રીતે બધા કપડાને બધું ચેન્જ કરીએ છીએ. જોકે અમારે ફિક્સ નથી હોતું, થોડા દિવસે મતલબ 4-5 દિવસે ચેન્જ કરી નાખીએ છીએ, ડેઈલીનું નથી હોતું. અમુક ડેઈલી ચેન્જ કરે છે પણ એ પૃષ્ઠાવેલ કાના માટેનું હોય છે, પણ અમારા પૃષ્ઠાવેલો નથી. જ્યારે ટાઈમ મળે મતલબ અઠવાડિયામાં એકાદી વાર ત્યારે ચેન્જ કરી નાખીએ છીએ. તો અત્યારે કાનાના ગ્રીન કલરના વાઘા આ અમારે રિદ્ધિ સિદ્ધિના છે. રિદ્ધિ સિદ્ધિના મોસ્ટ ઓફ જ કોઈક પહેરાવે છે, બટ અમારા ઘરે પહેરાવીએ છીએ અમે. અને આ રામદેવ પીરના છે. તો કાનાના વાઘા તો અમુક કાનાના વાઘા એવું છે કે હોમમેડ છે, મતલબ બનાવતા આવડે છે મને, પણ આપણે મશીનથી જેવું ફિનિશિંગ આવે એવું નથી આવતું ઘરે. તો પણ મેં બનાવવા ટ્રાય કરી હતી, તો પહેલાં બનાવતી તો અમુક બનાવેલા છે ને અમુક એમ છે રેડીમેડ લીધેલા છે. અને આ બધા વાઘા આપણે અત્યારે ઓલ્ડ થઈ ગયા છે, સો આ નથી રાખવાના હવે. અને આ એક ન્યૂ છે બટ સાઇઝ નાની આવી ગયેલી એટલે આને પણ અમારે નથી રાખવાના હવે. તો આપણા કાનાજી અહીંયા બેસી ગયા છે અને આ એક હોમમેડ વાઘો મેં બનાવેલો છે, બટ આમાં કેનવાસનો યુઝ નથી કર્યો એટલે આ એવું લાગે છે. આ તો કાઢ્યા અત્યારે મમ્મી પહેરાવેલા હતા ને, આ વાઘા અત્યારે આપણે પહેરાવેલા હતા, કાઢ્યા છે જે તમને અમે બતાવ્યા હતા. આ રામદેવ પીરના છે, આ વોશ કરવા માટે પહેરાવેલા હતા એટલે. અને આ પણ મેં બનાવેલો છે જાતે. આ જ્યારે આપણે પહેરાવીએ ને ત્યારે એનો ખબર પડે, અત્યારે તો આમનામ તો જ્યારે પહેરાવશું ને ત્યારે હવે નવા વાઘા ત્યારે તમારા જોડે શેર કરીશું આ બધું. અને આ તો લીધેલા જ છે રેડીમેડ, જો મશીનના બનાવેલા છે એટલે આમ તો મશીનમાં બનાવ્યા છે ને એમ. એટલે હોમમેડ છે પણ આમ રેડીમેડ જેવા એટલે લાગે છે કે મશીનમાં બનાવેલા છે. એ બધું વર્ક કરેલું છે, આ લેસ મૂકેલી છે ને એ રીતનું છે. કોથળીમાં હતું ને તો મનતું બનાવેલું હોય છે, ઓલું રેડીમેડ છે. આ રેડીમેડ છે. આ કોથળીનું આમાં ને આ કોથળીને આમાં 70 લખ્યા, 70 રૂપિયાના આવે નહીં. તો આ પણ રેડીમેડ છે. એક આ છે, આ એક નિરૂપા લાવી છે એના મેરેજ ટાઈમ વખતે. એક આ વાઘા લીધા હતા આપણે ગઈ જન્માષ્ટમી ઉપર નહીં પણ એના આગલી જન્માષ્ટમી. તો આ બે છે, એક આ અને એક આ. એક જ છે કે બે છે? એક જ છે. તો એક આ છે. આ બધા વાઘા અમે મોસ્ટ ઓફ જન્માષ્ટમી પર જ પહેરાવીએ છીએ, કેમ કે થોડા હેવી છે ને એટલા માટે.
આપણા કાનાજીને ગરમી લાગી જાય ને પાછી મારી જેમ બહુ એટલા માટે. તો આ બે વાઘા મારા ફેવરેટ છે ને એક અહીંયા ગ્રીન કલરના છે કે જે આપણે અત્યારે પહેરાવાના છે. તો એ પહેરાવાના છે અને એ ત્રણેય આપણે લીધેલા છે રેડીમેડ. અને આમાં તો બધા રામદેવ પીરના જ વાઘા છે. કઈ પહેરાવું છું ને હમણાં. આ મુકુટ આ ટાઈપના હોય છે. એક છે આપણા કાનાજીના વાઘા ગૂંથેલા છે, મતલબ વિન્ટરની સિઝનમાં અમારે આ પહેરાવાના હોય છે. અને આ એક મેં બનાવેલા છે કાનાજીને શિવજીનું રૂપ આપવા માટે, એટલે આ એક બનાવેલા છે એ ટાઈપના. એ પહેરાવીશ ને શ્રાવણ મહિનામાં. આમાં એની જટા અને ત્રિશુલ લઈ બધું બનાવેલું છે, પણ આપણે શ્રાવણ મહિનામાં જ્યારે આ વાઘા પહેરાવીશું ને ત્યારે તમારા જોડે કાનાજીનો ફોટો પણ શેર કરશું. તો અત્યારે આપણા કાનાજીના વાઘા ચેન્જ થાય છે તો કાંઈક હવા લાગે છે. આ રીધી સીધીના છે અને આ કાનાજીના છે. મારે એની કડીને બધું ચેન્જ કરવું છે હમણાં, પણ પહેલાં આપણે બ્લોગ શૂટ કરી લઈએ, પછી ચેન્જ કરીએ અને પછી લાસ્ટ ફાઇનલ જે લુક આવશે ને એ તમારા જોડે શેર કરીશ. તો તમને આ બધામાંથી કયા વાઘા પસંદ આવ્યા જરા કોમેન્ટ કરજો. તો મેં બનાવ્યા ને એમાંથી આ આપણે શિવજીના રૂપ છે ને, શિવજીના સ્વરૂપનાળા એ બહુ મસ્ત બન્યા હતા. તો કાંઈ નહીં, આપણે હવે કાનાજીની કડીને બધું પહેરાવી દીધી હોય, એનો શૃંગાર કરવાનો છે કેમ કે હવે એનો વસ્ત્ર તો ચેન્જ કરી નાખ્યા છે. તો વાગી ગયા છે અત્યારે 11:30 ને હવે આપણે રસોઈ બનાવવાની છે. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને વરસાદ તો હજી એટલો ને એટલો સવારનો આજ ચાલુ છે. તો પાછો હમણાં 2 દિવસથી સુરતમાં કાંઈક આવો વરસાદ મતલબ ચાલુ જ રહી છે, તો તમે જોઈ શકો છો. હમણાં તો આખો દિવસ સામાનામાં જાય છે, કપડાં લેવાના ને મૂકવાના ને ઘરમાં આમ સુકાવાના ને એમાં જ દિવસ જાય છે. અને આપણા કાનાજીને વાઘા ચેન્જ કરતા હતા તો કાંઈક હવા લાગે છે. આપણા કાનાજી બહુ મસ્ત. અને આ રીધી સીધીના વાઘા છે અને આ આપણા રામદેવ પીર મહારાજના વાઘા છે. તો કેવા લાગ્યા તમને અમારા કાનાજીના વાઘા જરા કોમેન્ટ કરજો. તો અને મેડમ શું કરતા છો? ગુડ આફ્ટરનૂન. આઈ એમ બિઝી ના, એટલે મારા ઘરવાળો એટલો બિઝી, જ્યારે હોય ત્યારે બિઝી કરે ને હું એટલી નવરા તો તમે જ છો કા. એવું નથી, એ બિઝી હોય પણ આને આવું બધું શૂટ ન કરવાનું હોય એવું એમ, એટલે એમ નવરા, બાકી તો એ બિઝી જ હોય. અત્યારે બનાવી નાખી છે ભાખરી ને રોટલી, બે બનાવી નાખી છે. આ છે કોબીજની સબ્જી, મરચાં ને છાશ. મેન્યુમાં અમારે આવું છે. તમે આજ બપોરે શું શું જમો છો જરા કોમેન્ટ કરજો તો હમણાં, કેમ કે કોમેન્ટ કરવાનું ઓછું કરી નાખ્યું છે તમે બધાએ. એટલે હવે આપણે આવા સવાલ પૂછે ને એના જવાબ તમારે દેવાના, કેમ કે તમને છે ને હમણાંથી એમ થાય શું કોમેન્ટ કરવી, એટલે તમે કોમેન્ટ કરવાનું ઓછું કરી નાખ્યું. એટલે હવે હું તમને સવાલ પૂછું ને એનો જવાબ મને દેવાનો. ઓકે, તો આજ બપોરે તમે શું શું જમ્યા એ મને કોમેન્ટ કરજો બધા, જેટલા મારા રેગ્યુલર વિડીયો જોવો છો ને લોકો. ઓકે, તો કાંઈ નહીં. કંઈ કેવું છે મેડમ? મારે કરવાની કોમેન્ટ તે તો એક વિડીયોમાં નથી કરી, હું એ જ જોતી હતી. મેં કીધું આ કાંઈ કોમેન્ટ નથી કરતી, એટલે તાર પાસે એવું નહીં કહેવાનું મેં બપોરે આ જીમું વાળું તમારા જીમું. વિડિયો જોઉં છું એટલે મારે કોમેન્ટ કરવું. આ તો હું તને એમ જ કહું, પાસ તું એમ નહીં કહેતી કે મેં જા જીમું ઓલું જીમું. મને તારી ખબર જ હોય કે હું જીમું. એટલે જ કહું છું, મારે કરવાની comment. તાર કરવાની પણ તાર કંઈક બીજી હારીથી કરવાની. હું હારી કરું. સારા વિડીયો બનાવો છો, હા, તમે બહુ સારા લાગો છો, એ તો મને ખબર જ છે. તમે જીન્સ જ પહેરજો, કદી ડ્રેસ નહીં પહેરતા, હા, તમે તાર થોડુંક કામ નહીં કરતા, નકરા વ્લોગ બનાવ્યા કરજો. વાંધો નહીં, મારે તો આવું છે, હું તો મારું. બસ એવી બધી કમેન્ટ તારે કરવાની. તારે એમ નહીં કહેવાનું મેં આ ખાધું ને ઓલું ખાધું ને, કેમ કે તારી તો મને ખબર જ હોય એટલે. ઓકે, ઓકે. કાંઈ નહીં. તો ચાલો જમવા બેસી જાય, બધું રેડી છે. અને મમ્મી આપણા કંઈક બોલો. એ તો કહું મમ્મી કંઈક એડવર્ટાઇઝિંગમાં ગયા છે. શેની એડવર્ટાઇઝ કરે ખબર નહીં પણ ગયા છે. હા આવ્યા મમ્મી.
એડવર્ટાઈઝ કરવા નહોતા ગયા. કાનાજીને વાઘા અમારા જૂના છે ને તો એ પછી કંઈક ત્યાં સામે કાકીને જૂનો કાનો છે તને બતાવતા હતા તારે જોતા છે એમ. હવે રાખ્યા કે નહીં કોને ખબર. હવે બીજે સામેનું ઘર જો ગણવા ગયા એટલે અત્યારમાં મમ્મી ફ્રી હોય ને એટલે બધા ઘરે આટો મારી આવે. વરસાદ છે પણ જો પલળે છે. મમ્મી જમવા હાલો બની ગયું છે કાંઈ નહીં. મમ્મીને બોલાવ્યા છે હવે આવશે એટલે જમી લઈએ આપણે. ઓકે તો કન્ટિન્યુ. તો મિત્રો અહીંયા અત્યારે બની છે ગરમા ગરમ દાળ ઢોકળી દવા તપેલું ભરીને આપણી અહીંયા મળી બધાય પોતપોતાની દાળ ઢોકળી કાઢીને બેસી ગયા છે. અમારા મેડમ નાખે છે છાશનો મસાલો. તબિયત બગડી ગઈ છે થોડીક હે ને. અત્યારે જો અહીંયા મમ્મી સોપાટ પાથરીને બેસી ગયા છે ખાટલા ઉપર. તો આને શું કહેવાય મમ્મી? આપણે ઓલા જે લૂડોમાં પાસા શું કહેવાય કુકરી, લૂડોમાં કુકરી આવે ને જે રેડ બ્લુ યલો અને એની જેમ આ છે ને સિંગલ કલરમાં જ આવે પણ આ રીતની સોફાઈટ આવે. કેમ હોય બટા? અમારા વંશભાઈ આમાં એક્સપર્ટ છે એટલે વંશભાઈ પાસે શીખવાનું છે. કેમ કરવાનું? 5 સીટી પડે ને આમ હા એટલે આ 25 જા 25 લે. પછી આ 30 6 સીટી પડે એટલે સમજાઈ ગયું. એક દાણો 5 અને બધી સીટી પડે એટલે 14. કેમ બધી આમ પડે 14? એમ કે ફોટો પાડી એવું આવે. લઈ તો બધી સીટી પડે એટલે 14 કાઢો હવે કે એટલે અને યાદ પછી એક ઊંધી પડે ને હા આ એક સીટી પડે અને બાકીની બધી ઊંધી પડે ને આમ એટલે 11 અને બધી ઊંધી પડે એટલે 7. હા હા હું કહું છું મને આ ખબર છે. હા 3 3 6 ઊંધી બધી પડે એટલે 7 બરાબર છે. પછી એક આમ પડે 11 હા અને 6 સીટી હોય એટલે 30. એટલે 6 ને 5 11 બરાબર. હા. પછી બધી સીટી કઈ 100. 6 સીટી હોય એટલે 30. આ 6 સીટીમાં 30 અને આમ 5 સીટી હોય એટલે 25. સાતે સાત સીધી હોય તો 25 આવે 25 આવે 30 આવે 7 આવે 11 આવે 7 11 25 30 30 આવે એટલે 30 એ 30 વેલા હાલે 1 2 3 4 5 એમ. 30 અને 25 માંડીએ આપણે. હા એટલે પણ આમ હાલે પછી બધા હા. પછી 30 પડ્યા હોય તો 30 ડગલા હાલે ને આપણી આ 30 આવ્યો 30 આવ્યો 30 આવ્યો એટલે અહીંયા માંડે. આમાંથી કાઢવી ને એટલે અહીંયા મૂકે. હા અહીંથી ગણવાના. હા અહીંથી ગણવાના અહીંથી ના માંડી જાય અને 25 આવે એટલે અહીંયા મૂકે. એક દી ફ્રી હોય ને તો અને એક ઈ આખી વાત છે ગેમ હો. રમે ને તે થાય. હા એ બહાર નીકળીને સીધું 30 ડગલા હાલી જાય એમ કે છે આ વંશુ. કેટલા થયા? ઈ આ ત્રણ ત્રણ જ થાય. ઈ તારા 1 1 2 ને 3. ઓકે મતલબ આમનો જે 3 4 5 આવે ઈ આમ પડે ઈ ગણવાના. ઓકે ઓલા ખાલી આમાં અલગથી આપેલા આ ઈ છે. અલગથી આપેલા બાકી ગણવાના એક આપણે મમ્મી સોપાટ ભલે રહી બી 14 ને 7 ને ઘરે ગયો આપણે હાદો રૂડો રમવાનો સમજ્યા. 100 આવીને તઈ કુકરી બહાર નીકળે નકર ન. ફ્રી હોય ને ત્યારે ચારે ને બે ને ગેમ રમે ને તો બધું માઇન્ડમાં બેસે આમ ન બેસે. મારે વગર તમે પાકોય નહીં. આ ઓલા શકુને રમતો ઈ જ ને. હા ઈ આવું વાત છે. શકોની રમે ઈ જ. આમ હારી જાય ને આપણું મગજ નથી હાલતું. શકુની નું હાલતું હતું બાકી કોઈ નહોતું હાલતું તો હારી ગયા. શકુને ને આ રમવાની પ્રેક્ટિસ હોય આપણે કદી હાથમાં જ નથી લીધી. આ માસે એવા. હા સોપાટ શીખવાડો હાલો હવે લાવ્યા છીએ તો રમી જો હે ને. કે લેતવા ક્યાંથી શીખે વૈષ્ણવ કે યાર. હા અમારો વંશ ભણે હોશિયાર છે ને રમત ગમતમાં હોશિયાર છે. મારવામાં તો દાજ જ રાખી ઓલા લૂડવામાં. હા ચાલે લોકો કો બે ચાલે એક વાને બધી ગેસ કેટલો અવાજ હતો તો શાંતિ થઈ ગઈ. સોપાટે ઉપાડો મજા આવે સોપાટમાં. તો ગાય કેટલો અવાજ હતો અત્યારે તો અહીંયા સોપાટની શાંતિ થઈ ગઈ છે. એકાદી ગીમ મમ્મી ને ભાઈ ને નીરુભાઈ ને અમારું કાબરે એક સોપાટ રીમાં હા એક આખી ગેમ પૂરી કરી ગેમ પૂરી કરી છે. તો અત્યારે આ સોપાટનો બિસરો પોટલો બાંધીને કુકરા બુકરા મૂકી દીધા હાંકી દઈને. તો આ રીતની સોપાટ કોણ કોણ રમ્યું છે એ આપણને જરા કોમેન્ટ કરજો અને કોણ આમાં ઇન્ટેલિજન્ટ છે સોપાટ રમવામાં એ આપણને કહેજો. કાં આપણે શીખી ગયા પેલા. હા મમ્મી સૌથી પહેલાં જીત્યા કારણ કે મમ્મીને થોડુંક ચોપાટનું નોલેજ વધારે છે. ચોપાટની ચોપાટ હો કાં ચોપાટ ને તું સ્કેનનો સોપાટ કર્યો મેદાનમાં જ નથી કેવું. એમ આપણી તળપદી ભાષામાં ચોપાટ થઈ જાય સમજી બાકી સોપાટ કહી. ચોપાટ કહેવાય એને ચોપાટ કહેવાય. ચોપાટ.
તા આમાં સપોની રમ્યા હતા ને ઈ તું નથી તો હું નથી રમ્યો કોઈ દિવસ હતી ખરી દેહમાં પડી હતી મામા સપોની રમ્યા ને ઈ. હા મામા શકુની રહીમાન મહાભારત થયું ને એવડી આ એનું કારણ આ પેલા આવડવા કરિયાવરમાં લઈને આવતા કરિયાવરમાં લાવતા ને સોપાટ સમજાવે સાથ હા 2 જણા પછી રૂમમાં બેસીને રમે એકલા એવું ઈ હાટું આ ને છોકરી કાંઈ પપ્પા બેન થોડું રમાય. ચાર હોય તો રમીએ છીએ, બે થોડા રમીએ છીએ. તો કરિયાવરમાં સોપાઈ શું કામ આપતા લાવતા પેલા. હાહુન વોન જમાઈને બધા નહોતા કોઈ પણ એટલે એમાં લૂડો ન હોય સમજો હા હા એટલે સોપાટ. એટલે એ લૂડો હશે એ જમાનાનો અચ્છા ઈ લૂડો જ છે અત્યારે પણ લૂડો કરતા સિસ્ટમ ઘણી અઘરી છે હો સિસ્ટમ એ નથી આમાં રૂલ્સ છે એક બે વાર રમ્યા ને ખબર પડી જાય પછી નો અઘરું હમ તો આના રૂલ્સ મમ્મીને મગજમાં ઉતર્યા કઈ મજા આવી ગઈ મને. હા મમ્મીને મજા આવી ગઈ પહેલી વાર જીતી ગયા ને પહેલી જ દાવમાં પહેલી જ વારમાં જીતી ગયા મમ્મી હું જીતતીશ તે. મમ્મી ન્યા રમતા તોય. હા મમ્મી બધા ઇન્ટેલિજન્ટ છે અવાજમાં ને બધી અમુક માં રીતે પાછી જીતે ને અમુક મારી જાય એવું કઈ ન હોય. હા એવું કાંઈ ન હોય તો કોણ કોણ રમ્યું છે જરા કોમેન્ટ કરજો ને આપણા કૃષ્ણ ભગવાનના વાઘાનું કલેક્શન તમને લોકોને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી દેજો અમારા મેડમે કૃષ્ણ ભગવાનના વાઘા આપણે આઠમ નજીક આવે છે ને કાં આઠમ શ્રાવણ મહિનો આવશે હા શ્રાવણ મહિનો આવશે પછી આઠમ આવશે મહિનામાં જ આવે હા શ્રાવણ મહિનામાં જ આવે અમે એકચ્યુઅલી શ્રાવણ મહિનામાં જ અમે પહેલી વાર મળેલા હે કે હે ને કેની બાઈક ફૂટા હતા એમ કેની અત્યારે જે કે હા શ્રાવણ મહિનામાં જ મારા ભાઈ ફૂટ્યા હતા કા તે કીધું ને મેં કીધું શું ખોજો હા ઓલાનું જોયું તો કેમ છે તબિયત તાવ આવે છે હા તાવ તો નથી ટાઢી બોલશો ગળું દુખે છે દબાઈ દે એટલે નો દુખે હાલો કાંઈ વાંધો નહીં તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરી દેજો જરાક અમારે વળી વળી 2-3 વખત કહેવાય ગયું છે તો કોમેન્ટ કરવાની તમે ભૂલતા નહીં ભાઈ આવો પછી મને નિંદરમાં બોલવાનું આવે છે કા નિંદરમાં બોલું છું ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ મને કરો કાંઈ ખબર નહીં હું હુઈ જાઉં હા, પછી તો તું આવીશો એટલે મારું ક્યારેક ક્યારેક જગાઈ જાય છે મારા ને મારા અવાજથી તો મળશું એક આવા નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે ત્યાં સુધી જે કોઈ પણ લોકો આપણી ચેનલ પર નવા હોય આપણી ચેનલને લાઈક ન કરી તો લાઈક કરી દેજો કોમેન્ટ ન કરી કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું આવતીકાલે સવારે 9 વાગે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી